આ ભાઈ કૂદકો કેમ મારી ગયા? અને દોસ્તો, ક્યારેય વિચાર્યું છે કે આ બોટ પર થાપા કેમ મારવામાં આવે છે? અને એનો જવાબ જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો હું છું એવીઆઈ સોલંકી અને આજે અમે પહોંચી ગયા છીએ બોટના શુભ મુહૂર્તમાં. ને આજુબાજુ નજર કરો તો જ્યાં જુઓ ત્યાં બસ બોટ જ બોટ. ને સૌથી પહેલા દેશની શાન એવા તિરંગાના દર્શન થયા. ને ત્યાં જ દકુ ને શિવ બંને કામ કરતા નજરે પડ્યા. ત્યારબાદ ભાઈ સીડી પરથી ઉપર ચડ્યા અને ધ્વજનું સિલાઈ કામ શરૂ કર્યું. ને મારે ફરી સોઈ દેવા માટે ઉપર ચડવું પડ્યું. અને લાંબો રસ્તો છોડીને શોર્ટકટ મારવા માટે ભાઈએ તો સીધો ભયાનક જમ્પ માર્યો. ને ઉપર પહોંચ્યા પછીનું દ્રશ્ય તો એકદમ અલગ જ હતું. શુભ મુહૂર્તની વિધિઓ શરૂ થઈ ને સૌપ્રથમ ચુંદડી અર્પણ કરવામાં આવી. પછી અબીલ ગુલાલ વધાવ્યું, ત્રિશુલ બનાવવામાં આવ્યું અને પૂજાની વિધિઓ આગળ વધી. બોટની નીચે ઉતર્યા ને થોડું આગળ વધ્યા તો ખલાસી ભાઈઓ પોતાના કામમાં મશગુલ જોવા મળ્યા. પણ હવે શરૂઆતનો સૌથી મોટો સવાલ, આ હાથના થાપા શા માટે મારવામાં આવે છે? એ એક પરંપરાગત અને શુભ વિધિ માનવામાં આવે છે અને પરિવાર માટે સમૃદ્ધિ, સદભાગ્ય અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે મામા દીકરાએ પણ આ શુભ વિધિમાં હાથના થાપા માર્યા. તો ભગવાનના આશીર્વાદ હંમેશા બન્યા રહે એવી જ પ્રાર્થના.